બધા મસ્ત મજાના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક બ્લોગમાં. આપણે આજે ટ્રેક્ટર લઈ અને એક જગ્યાએ જવાનું હતું, એટલા માટે સવારમાં આપણે નીકળી ગયા છે ટ્રેક્ટર લઈ. પાછળ ટ્રોલી લોડેડ છે, દોડતા નથી તો ખાલી જોઈએ એટલા માટે આપણે માંડવીમાં તેલ કઢાવવાનો હતો તો એનો વારો આવી ગયો હતો આપણો, એટલા માટે આપણે ફોન આવ્યો સવારમાં, એટલા માટે આપણે પણ નીકળી ગયા વહેલા. તો હાલો હવે ત્યાં જઈને મળીએ. તો ભાઈ આપણે મિલે પોગી આવ્યા અત્યારે. શ્યામ ઓઇલ મિલ છે, મગફળીનું ફોલ પણ અહીંયા કરે છે, પીલા ને બધું 100% શુદ્ધ ને ડબલ ફિલ્ટર સિંગ તેલ ને. શ્યામ ઓઇલ મિલ જે બાજુમાં મુરલીધર સ્કૂલ છે, ભાણોર ખંભાળી હાઈવે ઉપર જ છે. અને આપણે અહીંયા ટ્રેક્ટર પાર્કિંગમાં લગાડી દીધો. હવે અહીંયાથી ડાયરેક્ટ વાં બોરા થશે ખાલી. કંઈક આપણા આટલા બોરા છે, 12 નંગ છે ટોટલ, એને સીધા અહીંયા ખાલી કરી દેશું અહીંયા. એટલે અહીંયાથી વયો જશે અંદર જઈ અને ત્યાંથી તેના સૂકીએ જે મશીનરી છે એ મશીનરીમાં જશે અને પછી ત્યાંથી તેલ નીકળશે ને પછી ફિલ્ટર થશે ને પછી ઘણી પ્રોસેસ હોય, એમાં વાર લાગશે. પણ આપણે બધું તમને વિસ્તારપૂર્વક બતાવીશ, તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો એટલે બધું તમને પ્રોપર બતાવીશ. હાલો તો જરાક આડાવરું કરી લઈએ ને પછી મળું. ફાઇનલી આપણું તેલ તો ઘણું નીકળી ગયું અને હજી પણ ચાલુ જ છે. અહીંયા હાથનો ડબ્બો, અહીંયા મશીનમાં અહીંયા ખોડ થાય છે, અહીંયાથી બધું પીલાણ થતું હોય છે, તેલ આવતું હોય છે. અહીંયા રાખેલ મોટરમાંથી પહેલાં ફિલ્ટરમાં, અહીંયાથી એકવાર ફિલ્ટર થાય છે, ત્યારબાદ નળી થ્રુ બીજા ફિલ્ટરમાંથી થઈ અને અહીંયા આવી જતું હોય છે, ડબ્બા ડાયરેક્ટ ભરાઈ જાય. તો ભાઈ થઈ ગયું આપણું કમ્પ્લેટ બધું. ચાલો હવે આપણે ઘર તરફ નીકળીએ. તો મિત્રો તેલ બેલ બધું કમ્પ્લેટ નીકળી ગયું. હવે આપણે જઈએ છીએ આપણા ઘરે અને પાછળ કારો પણ આવી ગયો છે. શું કે ખોડ હોય ને, ખોડ ઉપાડવા. આપણે તેલ બેલ બધું નાખી લીધું ટ્રોલીમાં. હવે જાઉં ઘરે. ખટારો પણ આવી ગયો છે, એ ખોડ ભરીને વયો જશે. આપણે વહીએ જઈએ આપણા ઘરે. હાલો તો બધાને ઘરે જઈને મળીએ. તો ભાઈ આપણે આપણા ઘરે પૂછી આવ્યા ધીરે ધીરે અને આ બાજુનું પાવાનું હતું એ તો આપણે નાઇટ ડ્યુટી કરીને પાયું હતું. આપણે મેં રાતે પાઈ દીધું અને હજી થોડુંક રહી ગયું છે પીવાનું, પણ એ હમણાં આપણે બપોરા હવે કરી લઈએ. ભાઈઓ છે બપોરા કરી અને પછી પાછી મોટર ચાલુ કરશું. એમાં થોડા ભૂરિયા છાંટવાના બાકી છે, એટલે ભૂરિયા છાંટી અને પછી આપણે સારું વિદાય કરીએ. તો એને સામેની બાજુના જે થોડા ક્યારા છે ને આટલા જ બાકી છે, બાકી તો બધું પી ગયું છે, વાંધો નથી ક્યાંય. એટલે હવે આપણે વેલેરા ઘરે પૂકી જઈએ અને આમાં તેલના ડબ્બા ને જે પડ્યા અને આ ઓલો જે તમને કાચકા દેખાય ને એ માંડવી વહીતી છે થોડીક, કારણ કે એ થોડીક નહીં તો ભેજ લાગી ગયો હતો, એટલા માટે પછી તેલમાં મેળ ના આવે, એટલા માટે તેલ વાસ મારી જાય. એટલે આપણે એનું તેલ ના કઢાવ્યું, જેમ કે મારી માંડવી હતી એટલાનો તેલ કઢવી લીધો અને બીજી આપણે લઈ આવ્યા પાછી ઘરે જેવી ગોરા જેવી. એટલે અને આ ખેતરમાં હવે પાણી દેવાનું છે. આમાં તો વાર નહીં લાગે, 8 ક્યારા છે એટલે ઘણી વારમાં આપણે ખાઈ લઈશું. હાલો તો હવે બપોરા કરી અને પછી મળીએ. આપણે શું કે બપોરા કરી અને મોટર ચાલુ કરવી હતી. પહેલે તો ઉરિયા થોડુંક છાંટવાનું હતું ને મોટર ચાલુ કરવી હતી, પણ થોડુંક કામ આવી ગયું હતું ને એ કામ પછી આપણે જ્યાં મોટર ચાલુ કરવા આવતા હતા ને ત્યારે તો ઘરેથી આપણે જોયું ને તો આ બાજુ શું કે ધુવાણા દેખાણા, એટલે એવું લાગ્યું ક્યાંક આગ લાગી, પણ આગ ક્યાંય બીજે ક્યાંય નહોતી લાગી, આપણી ટીસીએ લાગી હતી. એટલે થોડુંક અહીંયા શું કે સળગી ગયું છે બધું અને કેબલ પણ થોડોક
ક્રેક થઈ ગયો છે, જે કિશનભાઈ અત્યારે શું કે હાંતા મારી રહ્યા છે. અને અહીંયા પણ થોડુંક સળગી ગયું અને ખિસકોલીબેન પણ મરી ગયા. જે શું કે એ તો અબોલ જીવ છે, એનો વાંક તો ન ગણાય, પણ એની આમાં ક્યાંક શું કે છડા બેમાં ભેગા આડી લીધા ને એના કારણે શોર્ટ સર્કિટ થયું અને ભડાકો થઈ ગયો અને તણખા નીચે આવ્યા ને આમાં આગ લાગી ગઈ. તો ડાયરેક્ટ અમે ધોળીને આવ્યા, બધું હેન્ડલ તો કર્યું, પાણી નાખીને આગ બુજાવી તો લીધી, પણ ના ફાયર પણ શું કે અમારી થોડીક મહેનત અને કેબલને બચાવી લીધી. નકર કેબલ બધું ક્રેક થઈ જાય બીજું તો શું થાત, પણ બચાવી લીધો ગમે એમ કરી. અને હાલો તો હવે જરાક અહીંયા હાંધો માર લઈએ અને પછી કરીએ મોટર ચાલુ, અને પછી જેટલું થોડુંક જે પાણી વારવાનું બાકી છે ને એ પાણી કરી લઈએ પૂરું. તો હાલો અમે જરાક હાંધા માર લઈએ. હો ભાઈ મસ્ત મજાના આપણે શું કે ઉરિયા છાંટવા આવી ગયા ધાણામાં. ઉરિયાને તગારો ભરી લીધો અને આ ખેતરમાં છાંટવાનું છે. આમાં એટલા કિયારા તો નથી, થોડાક જ છે, 8-9 જેવા. કિશનભાઈ પણ આવ્યા છે આપણા શું કે ઉરિયા છાંટવા. અને પછી આપણે આમાં કરીએ પાણી ચાલુ. આમાંય બહુ ધાણોમાં ભરે એવું તો નથી, પણ તોય ઠીક છે, વાંધો નથી. આ બાજુ થોડીક શું કે માલ હાટું વાવલ છે. અને આમાં ઉરી હાલો હમણાં છાંટી લઈએ, પછી કરીએ આપણે મોટર ચાલુ વેલેરી. કિશનભાઈને પણ ઉતામર છે કે જવું હશે કે વેલેરા ઉરિયા છાંટી લઈએ પછી જઈએ કે. હાલો તો હું ઉરિયા છાંટી લઉં, તમે થોડીક વાર રાહ જુઓ, હમણાં આપણે પાછા મળીએ. મિત્રો ફાઇનલી આપણે ઉરિયા છાંટી લીધા ખેતરમાં. હવે ઓલી બાજુથી લાઈન પાથરવાની છે, લાઈન પાથરી અને ત્યાં પાણી ચાલુ કરવાનું છે. અત્યારે આમાં તો આપણે વાર નહીં લાગે, થોડા કિયારા છે એટલે ઘડીક વારમાં પી જાય, 1.5 કલાકમાં, 1-1.5 કલાકમાં. અને અત્યારે અહીંયા આપણે દવા બવા તો બધું પુગાડી દીધું છે. હવે અહીંયાથી લાઈન બાજુમાંથી ફિટ કરવાની છે, એમાં પણ શું કે આપણે વાર નહીં લાગે, 5 મિનિટનું કામ છે. લાઈન પણ અહીંયા જ પડી છે, એ જ લાઈનને હટાડી અને ત્યાં ફિટ કરી અને ડાયરેક્ટમાં મોટર ચાલુ કરવાની છે, એટલે પાણી આવી જાય ડાયરેક્ટ નાકે. રહી ગઈ અહીંયા લાઈન, આ બાજુથી આવી જશે ફુગ્ગો અને વાં આપણે ફિટ કરવાનો છે વાંકીઓ, એટલે ત્યાંથી ડાયરેક્ટ પાણી અહીંયા આવતું રહેશે. હાલો તો હું જરાક લાઈન ફિટ કરી લઉં પછી આપણે મળીએ. મિત્રો લાઈન ફિટ કરી લીધી, થઈ ગઈ લાઈન ફિટ. અહીંયાથી વાંથી પાણી આવશે. હવે આપણે શું કે મોટર ચાલુ કરતા આવીએ, એ માટે આ બધું પી જાય હમણાં. અને બીજું તો નથી કંઈ ખાસ, પણ પાણી આપણે આજ ભરી જાય એટલે પાણીનું કામ લગભગ તો પૂરું થાય છે. લગભગમાં એવું છે કે હજી ઘઉંમાં વારવાનું છે કે નથી વારવાનું એ હવે કાલે ખબર પડે. અત્યારે હાલ તો મને ખબર નથી, પણ જોશું, જો વારવાનું થયું તો કાલે ઘઉંમાં પાણી ચાલુ કરી દઈશું. અને નકર પછી કાલનો દી ફ્રી રહેશું. પરમદી ઘઉંમાં મતલબ વારવો તો જોહે જ, એટલે અત્યારે તો હવે આપણે આમાં વારી લઈએ પાણી. આમાં તો વાર નહીં લાગે, હમણાં થઈ જશું ફ્રી આપણે. એટલે તો હાલો મોટર હું ચાલુ કરી આવું પછી આપણે મળીએ. તો ભાઈ લાઇટ તો આપણે આવી નહીં, આપણે લાઈન ફિટ કરી લીધી એટલે હરખથી કે સાથે કે હમણાં પી જશે ને આપણે ફ્રી થઈ જશું, પણ લાઇટ આવી નહીં. અને આપણે થોડુંક એવું કામ હતું એટલે જ્યાં ગાડી લઈ નીકળાય અહીંયા આપણે ક્રિષ્ના હોટલે જવું છે, પાર્ટીએ કામ હતું જોઈતું, તો એમ કે બતાવતા આવીએ અને ત્યાં સુધી વાટ જઈએ તો લાઇટ આવી જાય તો મોટર ચાલુ કરી દઈએ, વહેલેરું પી જાય. નકર તો પછી રાત થોડિયા કરવા જો તો હવે થોડા ખાટું થઈ અને હવા ઉપર મૂકવું નથી, આજે રાતે પાઈ જ નાખવું છે ગમે એમ કરીને. એટલે મારે તો થોડું કામ આવી ગયું જાઉં છું, પણ લાઇટ આવશે એટલે આપણે મોટર ચાલુ કરવાની છે. તો જોઈએ ભાઈ લાઇટ આવે કંઈક આપણી મોટર ચાલુ થાય એટલે આપણે પી લઈએ. તો આજતા ચીજ થાય, હવે પાણી તો બધું છૂટાડું હાલે બેસી ભાઈ. હાલો તો હું જરાક પાટીએ જતો આવું. મિત્રો આખરે 8:08 લાઇટ આવી જ ગઈ અને આપણે જમી કરી અને મોટર ચાલુ પણ કરી દીધી. પાણી અહીંયા ભૂગી આવ્યું અને દવા જે પાવાની હતી
એનો વાલ પણ ચાલુ કરી દીધો, દવા પણ ભરી દીધી કમ્પ્લેટ. અને લાઇટ આમ તો વખાણ કરવા જેવી નથી, પણ તો આવી ગઈ એટલે નામી કહેવાય ભાઈ. આપણે બધું પાણી જળતું થાય ધાણાઓને. અને બીજું તો ગાડી આપણે છે જ ભેગી, ગાડીથી જ હવે તો હલાતું છે ને ભાઈ હવે. અને અહીંયા થોડુંક જે આપણે પાવાનું બાકી છે એટલું પાઈ લઈએ. અને બીજું જો ઘઉં પાવાના હે તો કાલ પાહું, નકર પછી આપણે કરવાનું છે વિશ્રામ. તો હાલો અત્યારે આપણે પાઈએ નિરાયતે ધાણા. તો ભાઈ મસ્ત મજાનું આપણે હવે શું કે છેલ્લો નાકો રહ્યો છે. અને વાગવા આવ્યા છે 9:30 જેવું થયું છે. અને હવે છેલ્લા નાકો જ આપણે બાકી છે, પછી પાણી થઈ જાય પૂરું. અને હમણાં કિશનભાઈ હવે છે નાઇટ ડ્યુટી કરવા આવ્યા છે. એ વાં ઊભા છે એરિયા, જો હવે તમને દેખાતા હશે લાઇટું કરે ત્યાંથી. એને આજ નાઇટ ડ્યુટી છે, આપણે કાલ હતી. એને આજ નાઇટ ડ્યુટી કરવાની છે. એટલે આપણે આજ શું કે નાઇટ ડ્યુટીમાંથી રજા લઈએ છીએ. અને કિશનભાઈને અત્યારે નાઇટ ડ્યુટી કરવાની છે, તો એ એની રીતે રાતે પાણી વારશે. આપણે અહીંયા છેલ્લો કિયારો રહ્યો છે, એ છેલ્લો કિયારો પી જાય ને એટલે આપણે થઈએ ફ્રી. અને કાલનું પછી કાલે જોવાય. આજનું તો શું કે કોટો પૂરો થઈ જાય આપણો. એટલા માટે આજના વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આપણે ફરી પાછા કાલના એક નવા જ વ્લોગમાં. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલાય નહીં. અને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. એટલે શું કે આપણે સબસ્ક્રાઈબર થોડાક વધે. આપણે હમણાં થોડીક અછત છે, એટલે થોડુંક બને એટલો તમે શેર કરો અને બીજા લોકો સુધી પહોંચાડો. એને કહો કે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખે, અને એને પણ કહો કે આગળ મોકલે. અને સબસ્ક્રાઈબ આવી રીતે ફેમિલી વધારો ભાઈ, રિક્વેસ્ટ કરું જાઉં. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ. મળશું આપણે એક નવા વ્લોગમાં ફરી પાછા કાલે. ત્યાર સુધી બધાને ટાટા બાય બાય.